27મીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પરીક્ષાઓને લઈને તંત્ર તમામ તૈયારીઓ પૂર્ણ કરવાની આરે આવ્યું છે। ત્યારે આ વખતે વડોદરા મધ્યસ્થ જેલમાંથી પણ બંદીવાનો બોર્ડની પરીક્ષા આપવાના છે। ધોરણ 10માંથી 4 બંદીવાન તેમજ ધોરણ 12માંથી 4 એમ 8 બંદીવાન બોર્ડની પરીક્ષા આપશે। સીસીટીવીની નિગરાણી વચ્ચે જ આ બંદીવાન પરીક્ષાઓ આપશે। બંદીવાન પોતાનું ભવિષ્ય સારું કરી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ વખતે એસએસસી અને એચએસસીની જે બોર્ડની એક્ઝામ લેવાની છે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે, એમાં એસએસસીમાં કુલ 4 બંદીવાનો છે, જેમાં 2 રિપીટર છે અને 2 ફ્રેશર છે। જ્યારે એચએસસી એટલે કે ધોરણ 12માં 4 બંદીવાનો હાલ એક્ઝામ આપવાના છે, જેમાં દાહોદ સબ જેલમાંથી પણ એક બંદીવાનને અહીંયા પરીક્ષા અર્થે શિફ્ટ કરવાના છે। સર, કયા પ્રકારનું આ મૂળ પ્રોસેસ હોય છે, કેવી રીતે પ્રોસેસમાં એવું છે કે જેવી રીતે સામાન્ય રીતે દરેક શહેરોમાં અને સ્કૂલોમાં બોર્ડની પ્રક્રિયા થતી હોય છે, જેમ કે વિડીયો એટલે કે શું કહેવાય કેમેરાની સામે જ એક્ઝામ લેવાની હોય છે, એવી રીતે અમે પણ અહીંયા અમારી જે ક્વોરન્ટાઇન છે એમાં કેમેરાની સામે જ આ એક્ઝામ લેવાશે, જેમાં સરકારી પ્રતિનિધિ બોર્ડ તરફથી આવે છે અને રિલીવર અને સુપરવાઇઝર એ અમારી તરફથી અમે અહીંયા નિયુક્ત કરીએ છીએ। સર, આપણે જે કેદીઓ પોતે સામેથી કહેતા હોય છે કે અમારે એક્ઝામ આપી છે કે શું હોય છે? હા, જે બંદીવાનો કોઈને કોઈ કારણવશાત ભૂતકાળમાં પરીક્ષા આપી શક્યા નથી અથવા તો એમનું શિક્ષણ છૂટી ગયું છે, એવા બંદીવાનો સામેથી અમે જ્યારે અમારે અહીંયા જેલમાં જ રેડિયો સ્ટેશન છે જેમાં એનાઉન્સમેન્ટ કરતા હોય છે બોર્ડની પરીક્ષાના લગભગ 6 મહિના પહેલાં કે કોણે એચએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપી છે, તો એના અનુસંધાને જે પણ બંદીવાનો ઈચ્છુક હોય પરીક્ષા આપવા માટે એ લોકોને અમે એમના નામ મંગાવે છે અને એ લોકો સ્વેચ્છાએ જ આવતા હોય છે અને એ લોકો ઈચ્છા દર્શાવે છે। એમને એકવાર ફોર્મની પ્રક્રિયા થયા પછી એમને અહીંયાથી જ અમારા કેદી વેલફેર ફંડ દ્વારા અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જો કોઈ આપવા માગતી હોય તો એમને તમામ પ્રકારનું સાહિત્ય મટીરિયલ પૂરું પાડવામાં આવે છે। ત્યારે પછી એ તૈયારી કયા સમયે કરતા હોય છે? જનરલી એવું હોય છે કે તૈયારીમાં તો એવું છે કે એમની બોર્ડની જે એમની બેરેક હોય છે એમાં જ એ લોકો પોતાનું જે સાહિત્ય હોય છે એના અનુસંધાને તૈયારી કરતા હોય છે। છતાં પણ જો બંદીવાનો એવું ઈચ્છે કે અમને આના માટે કોઈ ટ્યુટર જોઈએ છે તો ઘણા બધા બંદીઓના એવા હોય છે કે જે પોતે શિક્ષક હોય છે અથવા તો એમને કોઈ ટ્યુશનનો ક્લાસનો અનુભવ હોય છે અથવા પોતે ભણાઈ શકે એવી ક્ષમતાઓ ધરાવતા હોય છે, તો એમનું પણ અમે ટ્યુશનની વ્યવસ્થા અંદર ગોઠવતા હોઈએ છીએ। બિલકુલ ઘણા બધા કેદીઓ એવા છે, જેમાં કેમ કે આ 12મા ધોરણની જે એક્ઝામ આપી રહ્યા છે એમાંથી લગભગ 3 કેદીઓ તો એવા જ છે કે જે 26-27 વર્ષની એજના છે અને એ લોકોએ પોતે જ ઈચ્છા દર્શાવી છે કે અમારે ધોરણ 12ની પરીક્ષા જે અધૂરો અભ્યાસક્રમ હતો 10 સુધી અમે ભણ્યા છીએ, તો અહીંયાથી ધોરણ 12ની પરીક્ષા આપીને હવે જે ઇગ્નુ અને આંબેડકરના જે સ્નાતકના કોર્સ ચાલે છે એમાં અમારે સ્નાતક કરવું છે, તો એ બહુ સારી વાત છે કે બંદીવાનો પોતે જ ઈચ્છા દર્શાવે છે કે અમારે આગળ કંઈક કરવું છે અને ભણવું છે। અને તમને ખબર છે કે જેલમાં અમે તમામ પ્રકારના વોકેશનલ ટ્રેનિંગ આપીએ છીએ, જેમ કે કડિયા કામ છે, વેલ્ડિંગ વર્ક્સ છે, સુથારી કામ છે, દરજી કામ છે અને અત્યારે હાલ પ્લમ્બિંગનો પણ અમે કોર્સ ચાલુ કર્યો છે। તો એ વોકેશનલ ટ્રેનિંગ સાથે સાથે એમનું એજ્યુકેશનલ ટ્રેનિંગ પણ એ લે અને આગળ ભણતા થાય, ગ્રેજ્યુએશન કરે, માસ્ટર કરે, તો એ પ્રકારની તમામ સુવિધા તમામ પ્રકારની મધ્યસ્થ જેલોમાં અને બધી જેલોમાં અવેલેબલ છે। સર, એવા કોઈ ડેટા આપણી પાસે છે કે જેને 10મું અને 12મું પાસ કરી ચૂક્યા છે સક્સેસફુલી અને એ હવે સારી એક ભણતરવાળી જીવન? જી, તમે લાસ્ટ ટાઈમની વાત કરું તો લાસ્ટ ટાઈમ અમે એચએસસીની એક્ઝામમાં લગભગ 5 બંદીવાનોએ અપીલ થયા હતા, એમાંથી 4 બંદીવાનો તો ફૂલ્લી પાસ થયા છે અને એ લોકો હાલ આંબેડકર યુનિવર્સિટીમાં ગુજરાતી મીડિયમમાં સ્નાતકનો કોર્સ કરી રહ્યા છે। સર, શું માનો છો કે જે પ્રકારે જે વેલફેર એક્ટિવિટી જે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે ખૂબ સરાહનીય છે અને જે એક ગુનાહિત દુનિયામાંથી હવે એક સારી તરફ વળી રહ્યા છે? તમને ખ્યાલ હશે કે એક તો એન્વાયરમેન્ટ દરેક વ્યક્તિ માટે પોતાનો વિકાસ કરવા માટે બહુ જરૂરી છે અને હાલ તમે જેલો જુઓ તો જેલોમાં રિફોર્મેશન અને રિહેબિલિટેશન ઉપર મુખ્ય ભાર આપવામાં આવે છે, જેથી કરીને બંદીવાન એના જેટલા પણ સમય માટે જેલમાં હોય ત્યાં સુધી એનું રિફોર્મેશન થાય, એ સુધારણાના અંતે પછી જ્યારે પણ સારો નાગરિક બનીને સમાજમાં જાય તો એને કોઈ જાતનું એવું થાય નહીં કે ભાઈ મેં જેલમાં મારો સમય મેં બરબાદ કર્યો છે, પણ અહીંયા એ વોકેશનલ ટ્રેનિંગ લે, થોડું અભ્યાસક્રમમાં ભાગ લે, થોડું આગળ ભણે અને એના કારણે થાય છે કે એ જ્યારે પણ બહાર જાય છે ત્યારે એને સીધું જ સમાજમાં ભળી જાય છે। એને એવું નથી લાગતું કે હું હવે ઝીરો છું, પણ અહીંયા અમે એને એ પ્રકારનું એન્વાયરમેન્ટ આપીએ છીએ કે જેથી કરીને એ સારો એક નાગરિક બનીને સમાજમાં જાય।
અને સારા નાગરિક બનીને પોતાના કુટુંબમાં સમાજમાં સ્થિર થાય અને ફરી પાછી આ ગુનાહિત પ્રવૃત્તિમાં ના પડે અને આ દુનિયામાં પાછો ના આવે. સર આપનો પરિચય છે? હું વેલફેર ઓફિસર મહેશ રાઠોડ અને છેલ્લા 14 વર્ષથી અહીંયા જ ફરજ બજાવું છું અને મેં ઘણા બધાને મારી સામે જ બંદીઓને સુધારતા જોયા છે અને એમનામાં પરિવર્તન પણ જોયું છે.